વડોદરા શહેરમાં આજ સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. હવામાનમાં અચાનક આવેલા ફેરફારને કારણે શહેર સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ માવઠાની અસર જોવા મળી રહી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠાથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન થવાના અહેવાલો મળી રહ્યા છે. ગુજરાતમાં શિયાળાની ઋતુ વચ્ચે અણધાર્યો વરસાદ શરૂ થતાં હવામાનમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં પણ માવઠાનો મારો ચાલુ રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકથી વરસાદી માહોલ યથાવત છે. વડોદરામાં સવારથી જ વાદળછાયો આકાશ અને ઠંડી પવન અનુભવાઈ રહ્યો છે. શહેરજનો અચાનક જ બદલાયેલા માહોલને લઈને મૂંઝવણમાં જોવા મળી રહ્યા છે. છત્રી લઈને નીકળવી કે ઠંડીથી બચવા માટે જેકેટ પહેરવું તેવો દ્વિધાભર્યો માહોલ જોવા મળી રહ્યો હતો. હવામાન વિભાગ મુજબ આગામી કલાકોમાં પણ વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા માવઠાની શક્યતા યથાવત રહેશે. ખેડૂતોને પાકની સંભાળ રાખવા માટે તકેદારી રાખવાની અપીલ કરવામાં આવી છે.